નમસ્તે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? માય સેલ્ફ પરેશ ટાંક, ફરીથી ભૌતિક વિજ્ઞાન ધોરણ 11ના લેક્ચર નંબર 14માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે ભૂલી ગયા હશો કે લાસ્ટ લેક્ચરમાં મેં તમને એક દાખલો આપ્યો હતો, બરાબર છે? આનો જવાબ તમારે મેળવવાનો હતો અને મેં તમને એમ કીધું હતું કે આ બે સદિશોનો અદિશ ગુણાકાર કરી એમનો થીટા તમારે મેળવવાનો છે અને એમનો થીટા આવે છે 1.46 અંશ, બરાબર છે? આ તમારે જેને ન ગણ્યો એને ફરી વખત ગણી લેવાનો છે. અહીંયા હજી એક આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ જેથી કરીને તમને આ અદિશ ગુણાકારનો કોન્સેપ્ટ ક્લિયર થાય. પછી આપણે ટેક્સ્ટ બુકમાં એક દાખલો આપ્યો છે, સ્વાધ્યાયનો દાખલા નંબર છે આપણા 4.22, એ આપણે ગણીશું. રાઈટ? પહેલા અહીં ધ્યાન આપો કે ધારો કે આ પહેલા તો અદિશ ગુણાકાર જે સમજાને ફરી વાર સમજી લઈએ. ખાલી એકવાર હું બધા નિયમો લખી નાખું છું. a ડોટ b બરાબર ab cos થીટા થાય તો કે હા સર. પછી આપણે કીધું હતું કે a ડોટ b બરાબર b ડોટ a થાય તો કે હા થાય. જો આ છે ને કોન્સેપ્ટ ઘણા બધા ઉપયોગી છે ભાઈ. દાખલા લોટસો પૂછાય છે આના, બરાબર? પણ આ વખતે એટલું બધું આ ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી. a ડોટ b બરાબર b ડોટ a થાય, ક્રમનો નિયમ, આ વિભાજનનો નિયમ તો કે આ પાલન થાય છે. a ડોટ b પ્લસ a ડોટ c. ત્યાંથી આપણે આગળ વધીએ તો a પરપેન્ડિક્યુલર b હોય તો એનો અદિશ ગુણાકાર હંમેશા 0 થાય. બે સદિશો પરસ્પર સમાંતર હોય તો એનો અદિશ ગુણાકાર જે છે એના મૂલ્યના ગુણાકાર જેટલો થાય. કાર્ટેશિયન યામ પદ્ધતિના નિયમો હોવા હતા i ડોટ i બરાબર j ડોટ j બરાબર k ડોટ k ઇઝ ઇક્વલ ટુ 1, બાકીનું બધું 0. જે લખો એ. લાસ્ટમાં સૂત્ર ઉતાર્યું હતું cos થીટા બરાબર a અને b નો અદિશ ગુણાકાર, મતલબ a ડોટ b એના છેદમાં a નું મૂલ્ય એને ગુણ્યા b નું મૂલ્ય. આની કિંમતો પછી મૂકી હતી. આને આધારે દાખલો ગણવાનો હતો. હવે આપણે એક બીજો સિમ્પલ દાખલો ગણીએ. સદિશ a બરાબર i પ્લસ 2j પ્લસ 2k છે. સદિશ b બરાબર 2i માઇનસ j માઇનસ 2k છે, બરાબર? સમજો. આનો મારે ખૂણો શોધવો છે તો મારે જરૂર શેની પડશે? તો પહેલા એના મૂલ્યની. એનું મૂલ્ય શોધી લો. 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ માઇનસ 2 નો વર્ગ √9, એટલે એનું મૂલ્ય મને મળ્યું 3 એકમ. સદિશ b ના મૂલ્યની જરૂર પડશે. b નું મૂલ્ય ગણી લો. 2 નો વર્ગ 4 માઇનસ 1 નો વર્ગ 1 માઇનસ 2 નો વર્ગ 4 √9. મેં જાણી જોઈને બંનેનું મૂલ્ય સરખું રાખ્યું છે, આપણે ગણતરીમાં સહેલું પડે. રેડી? આવું હોય તો બેયના મૂલ્ય સરખા થઈ ગયા તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ a ડોટ b એના છેદમાં a નું મૂલ્ય એને ગુણ્યા b નું મૂલ્ય. a ડોટ b એટલે આ બંનેનો ગુણાકાર ઘટકોનો. 2 × 2 એટલે 2, સોરી 1 × 2, 2 × 1 એટલે -2, 2 × 2 એટલે -4 એના છેદમાં a ડોટ b એટલે એનું મૂલ્ય 3, b નું મૂલ્ય 3. cos થીટા ઇઝ ઇક્વલ ટુ 4 ને 2 6 માઇનસ એટલે -4 એના છેદમાં 9, એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ ઇનવર્સ 4/9. 4/9 કરી અને આની કિંમત મેળવવાનો પ્રયત્ન કરો, બરાબર? મોબાઈલની અંદર ડાયરેક્ટ કેલ્ક્યુલેટર આપણે યુઝ કરી લઈએ તો સૌથી પહેલાં આપણે શું મૂકશું? 4/9 કરો, એ આન્સર આવશે 0.4444. કોસ ઇનવર્સ 0.444, બરાબર? ચાલો હવે એની કિંમત કોસ ઇનવર્સમાં જોવાની છે તો કોસ ઇનવર્સ 0.4444 એ આપણને મળી ગયું 1.11 અંશ. એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ આ ઋણ x અક્ષ સાથે ખૂણો કેટલો બન્યો? 1.11 અંશ. ખબર પડી ગઈ? ઓમાં આ જ વસ્તુ તમારે કરવાની છે. સદિશ a અને b વચ્ચેનો ખૂણો 1.11 અંશ માઇનસ થયો, એટલે એ ક્યાં થયો? તો કે ચરણો લ્યો ને, એક આમ હોય તો બીજો એ ઋણ x અક્ષ સાથે ખૂણો બનાવે, એટલે આ ખૂણો કેવો થયો? માઇનસ. તો આ જે છે આપણે રકમ આપણી રીતે બનાવેલી છે. આમ ઘણા બધા દાખલાઓ જે છે બાળકોને પૂછાઈ શકે.
બરાબર છે. એક હજી આનો દાખલો તમને હું સમજાવું તો ઘણી વખત પૂછાય છે અને બોર્ડમાં પણ 2 કે 3 માર્ક્સમાં પૂછાઈ ગયો. બહુ સિમ્પલ હોય, બરાબર. આન્સર જો આપણે રકમ આપણી રીતે લખતા એટલે ગમે એ આવી શકે. ઘણી વખત જો આવું કીધું એક સદિશ એ છે ને એના ઘટકો આવા છે 3i - 4j + 2k અને સદિશ b બરાબર 2i + 3j + mk. જો એમ કીધું હોય કે a પરપેન્ડિક્યુલર b હોય, a અને b પરસ્પર લંબ હોય તો m કેટલો? હવે આપણને ખબર છે શું, તો કે a અને b પરસ્પર લંબ હોય ને તો a ડોટ b બરાબર 0 થાય. તો a ડોટ b કરો 3 દુ 6 4 તેરી 12 પ્લસ 2m બરાબર 0. સીધો જવાબ મળી ગયો. 2m = આ -6 હોય ધાવલી બાજુ જાય તો +6 તો m બરાબર 6/2 = 3 એકમ. સમજાય છે ને? જો અહીં અદિશ ગુણાકાર કર્યા બધું તમને સમજાયું છે. પહેલા ax કહેવાય, આને ay કહેવાય, આને az કહેવાય, આને bx કહેવાય, આને by કહેવાય, આને bz. સીધો ઘટકોનો ગુણાકાર કરી નાખ્યો a ડોટ b એટલે આ 3 દુ 6 આ -12 આ +2m બરાબર 0. કારણ કે કેવો છે? બે સદિશો પરસ્પર લંબ છે. તો આ અદિશ ગુણાકારના દાખલાઓ છે આ ટાઈપના આપણને પૂછી શકે. ઓકે બાળકો, ચાલો હવે આપણે ગણીએ છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 4.22. હવે આના પછી આપણા 2 ટોપિક રહ્યા, બરાબર છે. એક પ્રક્ષિપ્ત ગતિ રહી બાકી અને એક નિયમિત વર્તુળમય ગતિ. ચાલો 22મો દાખલો જો મસ્ત દાખલો છે, કદાચ પૂછી ન શકે એક્ઝામમાં પણ છે મસ્ત. i અને j અનુક્રમે x અને y અક્ષ પરના એકમ સદિશ છે. તો પહેલા તો આપણને કહી દીધું છે x અને y અક્ષ પરના એકમ સદિશ. x અક્ષનો એકમ સદિશ, x અક્ષનો એકમ સદિશ એ કયો છે? i કેરેટ છે. y અક્ષનો એકમ સદિશ કયો છે? j કેરેટ. એકમ સદિશ છે એટલે એનું મૂલ્ય તો તમને મને બેયને ખબર છે કેટલું છે? 1. તો શું કીધું છે એને પહેલું કે i + j અને i - j ના મૂલ્યો અને દિશા કીધું છે કે નહીં? યસ, મૂલ્યો અને દિશા કઈ હશે? પહેલા આપણે આ મેળવી લઈએ, પછી એમાં આગળ કીધું છે કે સદિશના i + j અને i - j ની દિશાના ઘટક શોધો. આપણે ઓલા આ જે થિયરી આપી એનો ઉપયોગ કરવાનો હતો, આપણે જોશું. ચાલો એ પછી પહેલા જોઈ લઈએ. પહેલા તો અહીંયા જો આકૃતિ દોરો ને તમને કોન્સેપ્ટ તરત ક્લિયર થઈ જશે. હાલો, આ x અક્ષ છે, આ y છે, આ -x છે, આ -y. આપણે શું કહ્યું છે જુઓ, x અક્ષની દિશાનો એકમ સદિશ i કેરેટ છે. આ j ની દિશાનો એકમ સદિશ y ની દિશાનો એકમ સદિશ જે છે એ j કેરેટ છે. આ હવે આપણને શું કીધું છે? i + j. તો i + j કરવું એટલે શું? તો કઈ તો આપણને ખબર છે કે આ સદિશને સમાંતર સદિશ દોરો અને એના હેડમાંથી બીજો સદિશ ઉમેરો એટલે આ સદિશ મળી ગયો, પરિણામી સદિશ મળી ગયો i + j. તો અહીંયા એ જ છે જો, અથવા તો સબાચકોનો નિયમ આપણો ખૂણો છે તો અહીંયા આપણે આ j ને સમાંતર સદિશ દોરી લ્યો, અહીંયા આપણે i ને સમાંતર સદિશ દોરી લઈએ અને પછી આને જોડી દો એટલે આ સદિશ મળી ગયો i + j. ખબર પડી? અને એની દિશા કઈ? તો કે i + j નો આ અક્ષ સાથેનો ખૂણો એ થીટા. તો હવે આકૃતિ પરથી પહેલા તો i + j નું મૂલ્ય શોધી લઈએ. i + j નું મૂલ્ય, તો i + j નું મૂલ્ય એટલે શું હતું? તો કે એકમ સદિશ i પ્લસ એકમ સદિશ j. આ i + j એવું મળે તો અહીંયા આગળ સહગુણક 1 છે, અહીંયા સહગુણક 1 છે. આનું મૂલ્ય એટલે i + j = એના ઘટકોના વર્ગના, આનું મૂલ્ય એટલે એના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. તો આનું 1² + 1² = √2 એકમ. એટલે પહેલા તો i + j નું મૂલ્ય આપણને મળ્યું, કેટલું મળ્યું? √2. બરાબર. હવે દિશા, તો દિશા એટલે શું? તો કે હવે tan θ
ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે વાયના છેદમાં એક્સ અક્ષ, તો અહીંયા ટેન થીટા એટલે વાયની દિશાના એકમ સદિશનું મૂલ્ય 1, અહીંયા એક્સની દિશાના એકમ સદિશનું મૂલ્ય x એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ 1 એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 45 અંશ એટલે આની દિશા આ પેલા i પ્લસ જેની દિશા એ ધન એક્સ અક્ષની ધન એક્સ અક્ષ સાથે 45 અંશનો કોણ બનાવે છે. કોણ તો કે i પ્લસ જેનો પરિણામી સદિશ એ ધન એક્સ અક્ષ સાથે 45 અંશનો ખૂણો બનાવે છે. આ ક્લિયર થયું બાળકો? હવે આપણે i માઇનસ જે જોવું છે. જો તો i માઇનસ જે આના ઉપરથી જોઈએ આપણે તો શું થશે? અહીંથી જ ખ્યાલ આવી જશે તમને કે અહીંયા લખી નાખું છું આકૃતિ પરથી. આ i છે, જોજો આ i છે, આ માઇનસ જે છે, તો આ ખૂણો થયો. અહીંયા આપણે દોરવાય તો દોરી શકીએ. આ માઇનસ જે દોરું, આ જે છે એ i દોરું, એટલે મને આ જે મળ્યું ને એ મળી ગયું i માઇનસ જે. એનો ખૂણો આ થયો થીટા. એ ખૂણો ક્યાં છે? તો કે આ એક્સ અક્ષ સાથેનો, મૂળ દિશા સાથેનો. તો હવે અહીંયા ખૂણો થીટા થયો. તો હવે જુઓ i પ્લસ જેનું મૂલ્ય શોધ્યું હતું એમ અહીંયા i માઇનસ જેનું મૂલ્ય મેળવીએ. તો હવે પહેલાં તો i માઇનસ જેનું મૂલ્ય i માઇનસ જે એનો મોડ બરાબર i નું આગળ સહગુણક 1 નો વર્ગ પ્લસ જેનો સહગુણક -1 નો વર્ગ, એટલે i માઇનસ જેનું મૂલ્ય બરાબર ઘટકોનો વર્ગનો સરવાળાનો વર્ગમૂળ એટલે √2 એકમ થયું. બરાબર. ચાલો, આ આપણને i માઇનસ જેનું મૂલ્ય મળી ગયું. હવે દિશા માટે ટેન થીટા. હવે i માઇનસ જેની દિશા, i માઇનસ જેની દિશા એટલે ટેન થીટા. તો ટેન થીટા એટલે y અક્ષ એટલે -1 એના છેદમાં 1 એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ શું થયું? -tan ઇનવર્સ 1. tan ઇનવર્સ એટલે કેટલો ખૂણો મળ્યો? -45 અક્ષ પૂરું. એટલે આ ક્યાં થઈ ગયું? તો કે જે ખૂણો બનતો હોય એની નીચેની તરફનો બન્યો, એટલે આ થીટા બરાબર મળ્યો 45 અંશ. પણ ક્યાં? તો કે આ 45 અંશ જે છે એ i માઇનસ જે આપણે કર્યું એ નીચેની તરફ બન્યો, એટલે આ ખૂણો થયો -45. ક્લિયર બાળકો? તો આ જે દિશા જે છે એ ઋણ એક્સ અક્ષની દિશા તમે કહી શકો તો ચાલે કે ઋણ એક્સ અક્ષ સાથે 45 અંશનો ખૂણો બનાવે છે i માઇનસ જેનો પરિણામી સદિશ. ક્લિયર? તો i પ્લસ જે અને i માઇનસ જેની નું મૂલ્ય અને એની દિશાની વાત કરી. એટલું લખી લ્યો, પછી આપણે આના પછીનો ભાગ ગણીએ. અહીંયા આપણે આ 45 અંશનો ખૂણો લખ્યો અને આમ પણ દર્શાવી શકીએ કે આ થીટા જે 45 થયો એ આ બેનો માઇનસ, પણ ખરેખર આ સદિશે એક્સ અક્ષ સાથે આ ખૂણો બનાવ્યો આમ. તો ખરેખર આ ઋણ આવ્યું એટલે આ થીટા તમારે જોતો હોય તો આમે કરી શકો 25 - 45. તો આ થીટા જે છે 360 માંથી 45 બાદ કરો તો આ થીટા તમને મળશે 315 અંશ. આમ તો મૂળ અક્ષ સાથેનો તમારે ખૂણો શોધવાનો ઈ અથવા તો -45 અંશ, એટલે ક્યાં થઈ ગયું? ઓપોઝિટ ડાયરેક્શનમાં. જે ખૂણો આમ બનતો તેની જગ્યાએ વિરુદ્ધ દિશામાં બને. ક્લિયર થઈ ગયું? તો i માઇનસ જે, હા તો આપણે આગળ ચર્ચા કરી છે કે વેગનો સદિશ હતો એમ અહીંયા એ જ વસ્તુ છે કે i છે અને માઇનસ જે છે, તો કયા ચરણોમાં આ ખૂણો આવશે? પ્લસ ને વાય, તો આ ખૂણો આની સાથે બન્યું, ખૂણો ઋણ આવશે. આપણે દાખલો ગણ્યો તો એમાં વેગનો પરિણામી સદિશની દિશા હતી અને ખૂણો લગભગ -69 હતો. બરાબર છે? ઓકે, ચાલો જો એ દાખલાને આગળ વધારીએ. સ્વાધ્યાયના દાખલા નંબર 4.22 માં આગળ એવું કહ્યું છે કે સદિશ એ આપણને આપ્યો છે કે સદિશ a = 2i + 3j છે. સદિશ a
2i પ્લસ 3j ના i પ્લસ અને ના સદિશ એના i પ્લસ j અને i માઇનસ j ની દિશાના ઘટક શોધો. બહુ સિમ્પલ વસ્તુ છે. અહીંયા આને હું સદિશ એ કહી દઉં છું. તો પેલો કેસ લઈ, સદિશ એ નો સદિશ બી બરાબર i પ્લસ j ની દિશાનો ઘટક. બરાબર સમજજો. આ પેલો કેસ આ થશે. એટલે આને આપણે સદિશ બી કહી દઈએ સમજવા માટે, આને સદિશ સી કહી દઈએ. એટલે આમ કહી શકીએ. બીજો આપણે કેસ લખો શું લખી શકીએ? સદિશ એ નો સદિશ સી, એટલે સી કેને કહી દીધો? i માઇનસ જે ની દિશાનો ઘટક. ઘટક મેળવવો એટલે એ દિશાનો ઘટક એટલે એનો કોષ ઘટક જ થાય. એનો કોષ ઘટક જ થાય. ઈ દિશા સાથે કોઈ પણ સદિશ ખૂણો બનાવશે એટલે એનો કોષ ઘટક થશે. તો આપણે ઈ સદિશ તરીકે એકવાર આના પર આનો ઘટક લેવાનો છે અને આના ઉપર આનો ઘટક. એટલે આપણે ખરેખર સદિશ બી પર બી ના સદિશ જે મળે છે એની ઉપર એનો ઘટક લેવાનો. એટલે એ સદિશ બી સાથે કંઈક ખૂણો બનાવશે અને ઈ દિશાનો ઘટક. એટલે આપણે આના પરથી જવાનું. પેલા અહીં આ સૂત્ર વાપરવાનું, a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા. તો આના ઉપરથી ઈ ઘટક એટલે આપણે જોજો શું મેળવવાનું શું છે? તો કે સદિશ એ નો બી ની દિશાનો ઘટક. એટલે બી ની દિશાનો ઘટક થશે એ કોસ થીટા. તો એ કોસ થીટા બરાબર એ ડોટ બી એના છેદમાં બી. અહીંયા શું થશે? તો કે એ ડોટ સી ઇઝ ઇક્વલ ટુ એ સી કોસ થીટા થાય. ચાલો, તો અહીંયા શું મેળવવાનું છે? એનો આની દિશાનો ઘટક. એટલે એનો એની દિશાનો ઘટક થશે એ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ ડોટ સી એના છેદમાં સી નું મૂલ્ય મોડ ઓફ સી. અહીંયા બી નું મૂલ્ય આવ્યું. થોડું સમજાય છે? ઓકે. આના ઉપરથી બધાયના મૂલ્યો પહેલા મેળવી લઈ. ચાલો, અહીંયા આપણે મૂલ્યો મેળવી લ્યો. પહેલા મૂલ્ય કેનું મેળવીએ? સદિશ એનું મૂલ્ય. ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, એટલે આનું વર્ગમૂળ થયું ઋણ 13 એકમ. એની જરૂર પડશે. સદિશ બી નું મૂલ્ય આપણને ખબર છે √2, આગળ મેળવી લીધું. સદિશ સી નું મૂલ્ય કેટલું છે? √2 એકમ. બરાબર. હવે અહીંયા એ ડોટ બી મેળવવા, સોરી એ કોસ થીટા મેળવવાનો છે. તો એ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, એ ડોટ બી આનો આની સાથેનો ગુણાકાર. આઈ ડોટ આઈ 1 અને આઈ 1 છે એટલે 2 પ્લસ આઈ ડોટ જે 0, જે ડોટ જે એટલે 3 ને 1 3, અને જે ડોટ જે ડોટ આઈ 0 અને જે ડોટ જે એટલે 1 એટલે 3 મળ્યો. એના છેદમાં બી નું મૂલ્ય કેટલું છે? √2. પૂરું. આ એક ઘટક તો મળી ગયો. એ કોસ થીટા બરાબર 5/√2. બીજો મેળવીએ. એ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ ડોટ સી, એટલે આનો આની સાથે ગુણાકાર. 2 આઈ ડોટ આઈ એટલે 1, આઈ ડોટ જે એટલે 0, જે ડોટ આઈ એટલે 0, જે ડોટ જે એટલે 1 -3. એના છેદમાં √c નું મૂલ્ય, √c નું મૂલ્ય. તો આ ઘટક મળી ગયો. એ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ -1/√2. જો હજી ન સમજાણું તો ફરી વખત તમને કહું છું, થોડુંક ધ્યાન આપજો. બરાબર છે? આમ દાખલાની અંદર કાંઈ છે નહીં બાળકો. ઘટક એટલે શું? જો આવો દાખલો ગણાય કે તમે સમજજો. બરાબર. આ માનો કે આ બે સદિશો છે, આ બે અક્ષો છે, સોરી, આ એક્સ અક્ષ છે ને આ વાય અક્ષ. હવે છે ને હું અહીંયા સદિશ લઈ લઉં છું. બરાબર સમજજો. જે કોઈ પણ આ સદિશ એક એ લઈ લઉં છું. અહીંયા બીજો સદિશ આવ્યો, આ સદિશ બી છે. આ એ અને બી વચ્ચેનો ખૂણો થીટા છે. તો હવે આના બે ઘટકો લેવા છે. તો એક ઘટક આનો કેવો મળશે? એક અહીંયા મળશે બી કોસ થીટા, અને બીજો ઘટક કેવો મળશે? બી સાઇન થીટા.
તો હવે હું એમ કહું કે સદિશ એ નો ઘટક લ્યો તો એ શું થાય, તો કે સદિશ બી નો પ્રક્ષેપ અથવા તો એનો બી કોસ થીટા. તો બી કોસ થીટા શું કહે ખબર છે? સદિશ એ ની દિશાનો, બરાબર સમજો, સદિશ એ ની દિશાનો સદિશ બી નો ઘટક. બસ આ જ છે. આપણે ઇન્ડિવિજ્યુઅલ સદિશ લીધા. અહીંયા શું છે તો કે એક સદિશ એવો છે, બરાબર સમજો, આ છે એ સદિશ છે 2i + 3j. આ સદિશ ના અહીંયા આપણે કોના લીધા હતા? બી ના એ ઉપરના. તો આ સદિશ આપણે આમ ત્રાસો લઈએ તો તમને અંદાજ આવી જશે. આવો સદિશ છે, આ 2i + 3j છે, બરાબર છે. આ સદિશ ના i + j અને i - j ની દિશાના ઘટકો મેળવો. તો અહીંયા આ દિશાના આપણે ઘટકો મેળવવાના છે. તો આ સદિશ જે છે ને એ એક છે i + j, એનો આની સાથેનો ખૂણો થીટા છે. તો આને સદિશ એ કહી દીધો, આને કહી દીધો બી. તો આનો ઘટક એટલે આ શું થઈ ગયું? a cos થીટા. પૂરું. એ આપણે મેળવ્યો, બીજું કાંઈ કર્યું નથી. સમજાણું? અને બીજા કેસમાં શું હતું તો કે આ 2i + 3j હતો ને i - j હતો, એમાં આ થીટા છે, આ 2i + 3j જ છે. તો આ સદિશ એ કહી દઉં તો એનો આની દિશાનો ઘટક જે છે એ a cos થીટા થશે, જે આપણે મેળવવાનો પ્રયત્ન કર્યો છે. છતાં હજી ન સમજાય તો 2 વખત જોજો, આરામથી આવડી જશે. ક્લિયર બાળકો? તો અહીંયા આપણે ચેપ્ટર 4ના મોટાભાગના દાખલા જે છે એ લગભગ હવે પૂર્ણ થઈ ગયા છે. હવે પ્રક્ષેપ ગતિના દાખલા બાકી છે. તો આપણે આ ટોપિક લખી લ્યો, પછી પ્રક્ષેપ ગતિની થોડીક ચર્ચા કરી અને પછી આપણે આપણો લેક્ચર પૂરો કરીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રક્ષેપ ગતિના સમીકરણો તારવીશું અને એના દાખલા ગણીશું. ઓકે, ચાલો એટલું લખી લ્યો. ચાલો બાળકો, આપણે બે સદિશોના અદિશ ગુણાકાર જોયા, એના ગુણધર્મો જોયા, એનો એક દાખલો એ ગણ્યો, બરાબર. હવે આપણે એક સરસ મજાનો ટોપિક જે છે ચેપ્ટર નંબર 4નો પ્રક્ષેપ ગતિ એ સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રક્ષેપ ગતિને કહેવાય પ્રોજેક્ટાઇલ મોશન. તો ખરેખર પ્રક્ષેપ ગતિ એટલે શું? આપણે પ્રક્ષેપ એવું જોયું હતું કે કોઈ પણ સદિશનો પ્રક્ષેપ એટલે એના હેડ અને ટેલમાંથી અક્ષ ઉપર લંબ દોરવાના, કે સદિશ ઉપર લંબ દોરો એટલે એ જેમાંથી લંબ દોર્યા એનો પ્રક્ષેપ મળ્યો બીજા સદિશ પરનો અથવા તો જે તે અક્ષ પરનો, એ એનો અદિશ ઘટક કહેવાય. અહીંયા પ્રક્ષિપ્ત એટલે કેવી ગતિ, બરાબર સમજો. એક સિમ્પલ ઉદાહરણ આપું. અહીંયા ફૂટબોલ છે, એને હું કિક મારું એટલે જોજો, બરાબર સમજો શું થશે. આ આપણી જમીન છે, અહીંયાથી ફૂટબોલને કિક મારો એટલે આ ફૂટબોલ હવામાં ઉછળશે, હવામાં ઉછળીને ગમે નહીં આમ પડશે, બસ વાત પૂરી થઈ ગઈ. આ પ્રક્ષિપ્ત ગતિ થઈ. હવે તમે મને કહી શકશો કે આ ફૂટબોલ હવામાં ઉછળો અને નીચે પડ્યો, આ ગાળામાં તમે મને એ કહી શકશો પહેલા કે આ ગતિ એક પારિમાણિક છે કે દ્વિપારિમાણિક? ચાલો, એટલે આનો આન્સર તમે આપશો કે સર દ્વિપારિમાણિક છે. ભાઈ કેમ? તો કે અહીંયા જો આને ઉગમ બિંદુ તરીકે લઈ લઉં, બરાબર સમજો, તો અહીંથી હવામાં ઉછાળેલો ફૂટબોલ આમ જશે, અહીંયા જમીન નો હોત તો હજી નીચે વયો જતો, પણ અહીંયા સમસ્થિતિ સપાટી આવીને પાછો ઊભો રહી ગયો. આપણે પ્રક્ષેપ ગતિ શું કરવાનું, પેલા પ્રક્ષેપ ગતિ સમજી લઈએ. આ બે પ્રકારની સ્વતંત્ર ગતિ કરે છે. એક એક્સ અક્ષની દિશામાં આગળ વધ્યો, બીજો વાય અક્ષની દિશામાં આગળ ગયો. જો અહીંથી એની હાઈટ વધતી ગઈ, અહીંયા મહત્તમ ઊંચાઈ સુધી આવ્યો છે, પછી હાઈટ ઘટતી ગઈ, અહીંયા મૂળ સ્થાને પાછો આવતો રહ્યો, પણ મૂળ સ્થાને એટલે ઊંચાઈએ સમાન આવ્યો. અહીંથી ફેંકો તો એટલો તો દૂર ગયો. આ અંતરને કહેવાય અવધિ. એ આપણે સૂત્ર તારવશું. હવામાં ફેંકેલો બોલ અહીંયા સુધી ગયો અને કહેવાય મહત્તમ ઊંચાઈ h.
અહીંયા જ્યારે પહોંચે છે ત્યારે એનો વેગ 0 થઈ જાય છે. પણ અહીંયા બે પ્રકારની સ્વતંત્ર ગતિ છે, x અને y. તો આ કણનો x દિશામાં વેગ હશે, y દિશામાં વેગ હશે, x દિશામાં પ્રવેગ હશે, y દિશામાં પ્રવેગ હશે. કયો કેટલો હશે એ જોઈ તો પહેલા તો પ્રક્ષેપ ગતિની વ્યાખ્યા આવે આના ઉપરથી સમજી લઈએ કે જ્યારે કોઈ પણ પદાર્થને હવામાં ફેંકવામાં આવે ત્યારે તે નિયમિત ક્ષમક્ષિતિજ વેગ, સમજો બરાબર, નિયમિત ક્ષમક્ષિતિજ વેગ એટલે શું? તો તમે જ્યારે એને ફેંકો છો ને ત્યારે બે પ્રકારનો વેગ ધરાવે છે. નિયમિત ક્ષમક્ષિતિજ વેગ, એક આ દિશામાં ને એક આ દિશામાં. પરંતુ અહીંયા સમક્ષિતિજ વેગ નિયમિત છે એટલે આ વેગ એને મળે છે, આને કારણે આમ ગતિ થાય છે. તમે એને ધક્કો માર્યો, બળ લગાડ્યું છે, નિયમિત સમક્ષિતિજ વેગ છે, તેથી ઈ દિશાનો પ્રવેગ 0 થશે, કારણ કે વેગ અચળ હોય ને એટલે પ્રવેગ શૂન્ય થાય. અને આ બોલ નીચે આવવાનું કારણ શું ભાઈ? મેં તો ધક્કો માર્યો તો નીચે ક્યાં આવે છે? તો કે નીચેની તરફ એને ગુરુત્વ પ્રવેગ g લાગે છે. એટલે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ, નિયમિત ઉધ્વ પ્રવેગ સાથેની દ્વિપારિમાણિક ગતિ. હવે પ્રવેગ નિયમિત હોય તો એનો વેગ 0 થાય. ક્યાં? આ બિંદુ પાસે. ત્યાં સુધી તો પ્રવેગને કારણે એનો વેગ ઘટતો જશે, ઘટતો જશે. અહીંયા વેગનો આ ઘટક 0 થયો એટલે આ હવે આમ આગળ નથી જતો. નહીતર જો અહીંયા વેગના બે ઘટક મળતા હતા, આમ હતો તો અહીંયા x ઘટક મળ્યો, અહીંયા y મળ્યો, અહીંયા બે ઘટકો મળ્યા, જો આમ x અને y. અહીંયા 0 થઈ ગયો. કયો ઘટક હવે? y. પણ x દિશામાં તો ગતિ ચાલુ છે. તો આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં વેગના બે ઘટકો, પ્રવેગના બે ઘટકો લીધા હતા. તો પ્રક્ષેપ ગતિની અંદર નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથેની દ્વિપારિમાણિક ગતિ, એને કહેવાય પ્રક્ષિપ્ત ગતિ. એને કહેવાય પ્રક્ષિપ્ત ગતિ. પ્રોજેક્ટાઇલ મોશન એટલે શું? તો કે જ્યારે કોઈ પદાર્થને હવામાં ઉછાળવામાં આવે ત્યારે એ નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથેની જે દ્વિપારિમાણિક ગતિ કરે એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. અને આવી ગતિ કરતા પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય. બસ એટલો કોન્સેપ્ટ યાદ રાખજો. આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રક્ષેપ ગતિના સમીકરણો 4 તારવશું અને દાખલા ગણીશું. ચાલો, બેસ્ટ ઓફ લક.